હેલો નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ ટેસ્ટી અને ઇઝી રવા ઉપમા। આ ઉપમા બહુ જ ટૂંક સમયમાં બની જાય છે અને બ્રેકફાસ્ટ માટે એકદમ પરફેક્ટ છે। તો તમે પણ આ રેસીપી જરૂર એકવાર ટ્રાય કરો। તો ચાલો આજે બનાવીએ રવા ઉપમા। રવા ઉપમા બનાવવા માટે એક કઢાઈમાં મેં 1 ચમચી તેલ લીધું છે અને એક નાની વાટકી જેટલો રવો લીધો છે। આપણે એને બરાબર શેકી લઈશું। અહીંયા તમારે જે પ્રમાણે બનાવવાનો હોય ઉપમા એ પ્રમાણે તમે માપ લઈ શકો છો। અહીંયા મેં 2 વ્યક્તિ માટેનો ઉપમા બનાવવા માટેનું માપ લીધું છે। જ્યાં સુધી એનો કલર ચેન્જ થાય થોડો થોડો ત્યાં સુધી આપણે શેકીશું। ત્યારબાદ આપણે ગેસ બંધ કરીને રવાને સાઈડમાં લઈ લઈશું। હવે એ જ કઢાઈમાં આપણે તેલ ગરમ મૂકીશું વઘાર માટે। હવે સૌપ્રથમ પહેલા આપણે અહીંયા સિંગને તળી લઈશું। સાથે સાથે થોડા કાજુ પણ એડ કરી લઈશું અને એને પણ તળી લઈશું। હવે સિંગનો અને કાજુનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે આપણે એને બહાર નીકાળી લઈશું। હવે એ જ તેલમાં આપણે રાઈ, જીરું, હિંગ, લીલા મરચાં અને કઢી પત્તા એડ કરીશું। સાથે સાથે ઝીણી સમારેલી અહીંયા નાની ડુંગળી એડ કરી છે। અહીંયા તમે તીખાસ મુજબ લીલા મરચાં એડ કરી શકો છો। સાથે સાથે આપણે વટાણા થોડા એડ કરીશું। ઓપ્શન છે, જો તમારે ના એડ કરવા હોય તો પણ ચાલે। હવે બરાબર બધું મિક્સ કરી લઈશું। અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ એડ કરી લઈશું સાથે સાથે અને ફરી એકવાર મિક્સ કરી લઈશું। અને અહીંયા આપણે એક અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને હવે આને આપણે ઉકળવા દઈશું। હવે બરાબર ઉકળી જાય એટલે આપણે જે શેકેલી સૂજી હતી એ એડ કરીને બરાબર મિક્સ કરી લઈશું। સાથે સાથે આપણે શેકેલી સિંગ પણ એડ કરી લઈશું। હવે બરાબર બધું જ મિક્સ કરી થઈ જાય ત્યારબાદ તેને 1-2 મિનિટ માટે ચડવા દઈશું। હવે ફરી આપણે ચેક કરી લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। થોડું ઘાટું થવા આવે ત્યારે આપણે એને ગેસ બંધ કરી લઈશું। જો તૈયાર છે આપણો રવા ઉપમા। જો તમને આ મારી રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો।